સમાચાર ગાંધીનગરથી વન નેશન વન ઇલેક્શન જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠકનો આજે બીજો દિવસ છે। સીએમ, ડેપ્યુટી સીએમ, વિધાનસભા અધ્યક્ષ અને નાયબ મુખ્યપ્રધાન પણ બેઠકમાં જોડાયા છે। વિવિધ પીએસયુના આગેવાનોને પણ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સાંભળશે। પૂર્ણ થઈ ચૂકી છે કે જ્યાં તમામ જનપ્રતિનિધિઓએ પોતાનો મત છે તે મૂક્યો છે। આપણી સાથે વાત કરવા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા ઉપસ્થિત છે। અમિતભાઈ, મુખ્ય જે એજન્ડા છે કોંગ્રેસનો વન નેશન વન ઇલેક્શનને લઈને એ શું રહ્યો, કઈ વાત હતી એ કમિટી સમક્ષ મૂકવામાં આવી? વન નેશન વન ઇલેક્શન માટે જે કેન્દ્ર સરકાર સંવિધાનમાં 129મો સુધારા માટેનું બિલ લઈને આવ્યા છે એના માટે જેપીસી સમક્ષ આજે અમે રજૂઆત કરી છે। અમે આ બિલનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, કારણ કે આપણા દેશના બંધારણની ભાવનાઓથી વિપરીત છે। દેશનો જે સંઘીય ઢાંચો છે, ફેડરલ સ્ટ્રક્ચર છે, એને તોડવાવાળું છે। રાજ્યની વિધાનસભાઓની જે સત્તાઓ છે એને સીમિત કરવાવાળું છે। મતદારોનો જે અધિકાર છે એને સીમિત કરવાવાળું છે। સત્તાનું કેન્દ્રીકરણ કરવાવાળું છે અને રાજ્ય અને સ્થાનિક સ્વરાજના જે મુદ્દાઓ છે, જે ત્યાંના સ્થાનિક ઇસ્યુઝ છે એને સીમિત કરીને નેશનલ નેરેટિવ્સના આધારે આવનારા સમયમાં આખા દેશનું રાજકારણ સીમિત થઈ જાય, રાજ્યોનું મતદારોનું જે અધિકારો છે એને સીમિત કરવાવાળું આ બિલ છે, એટલે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ। જો વાત કોંગ્રેસની કરવામાં આવે તો આ બિલનો વિરોધ છે તે કરવામાં આવ્યો છે, તો ભાજપના પણ પ્રતિનિધિઓ ત્યાં હતા। સીધો વાત કરવાનો પ્રયાસ કરીએ। બાપુ, આ જે ભાજપ અને કોંગ્રેસના જે પ્રતિનિધિઓ હતા, આગેવાનો હતા, એ બેઠકમાં રહ્યા હતા। શું મત ભાજપનો મૂકવામાં આવ્યો, કેમ કે કોંગ્રેસ સ્પષ્ટ વિરોધ છે આ બિલનો કરી રહી છે? કોંગ્રેસ સ્પષ્ટ વિરોધ કરે છે એના કોઈ નક્કર કારણો નથી, અને ભારતીય જનતા પાર્ટી આ 129માં સુધારા બિલને સપોર્ટ કરે છે એના નક્કર કારણો છે। સૌથી પહેલું કારણ કે આ બિલ એ સંવૈધાનિક છે। આ બિલમાં જે કંઈ પ્રાવધાન કર્યો છે એના કારણે પૂરા વહીવટી તંત્રનો સમય બચવાનો છે। એકનો એક માણસ એ વર્ષમાં 3 વાર મત આપવા જાય તો એનો સમય, એનો પેટ્રોલ ડીઝલનો ખર્ચો, આ બધાની બચત, અને સૌથી વધારે અગત્યનું કારણ એ છે કે અંદાજે 7 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો માનવામાં આવે છે। આટલી મોટી રકમ, 7 લાખ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ સરકાર સોશિયલ વેલફેરમાં વાપરે તો, અને આ શક્ય એટલા માટે છે કે આ જ દેશમાં 52, 57, 62 અને 67માં આ વન નેશન વન ઇલેક્શન હતું જ તે, અને હું એનો પ્રત્યક્ષ પુરાવો છું। 67માં મેં જનસંઘના એક કાર્યકર્તા તરીકે મેં આ વન નેશન વન ઇલેક્શનમાં વિધાનસભા લોકસભામાં મેં કામ કર્યું જ છે, એટલે અમે આ બિલને સપોર્ટ કરીએ છીએ। અને જેપીસી સમક્ષ પણ ભાજપ તરફથી અમે આ બિલને સપોર્ટ કરીએ છીએ અને સ્વાગત કરીએ છીએ એવું કહ્યું છે। પણ બાપુ, જો વાત કોંગ્રેસની કે વિપક્ષની કરવામાં આવે તો એમનું એવું કહેવું છે કે જે પ્રાદેશિક જે કહી શકાય કે રાજકીય પક્ષો છે એમની સ્વાયત્તા પર તરાપ છે, પ્રાદેશિક મુદ્દા પર તરાપ છે, અને લોકશાહી છે તેની પર ઘણા સવાલ ઊભા થઈ જશે, અને ક્યાંક ને ક્યાંક જે સરકાર તૂટવાની અથવા જે સત્તા પક્ષ છે એની મનસા ઉપર સવાલ છે। શું કહેશો? જો આવું જ હોત તો 62માં, 52માં, 67માં આવું થયું હોત ને? એવું કંઈ જ થયું નથી। અને 71-72માં સામાન્ય ચૂંટણી હતી ત્યારે ઇન્દિરા ગાંધીએ આ સિલસિલો બંધ કર્યો। ત્યાર પછી જ આ અનિયમિત, મતલબ કે અલગ અલગ સમય પ્રમાણે વિધાનસભા લોકસભાની ચૂંટણીઓ આવે છે। વિપક્ષની સરકાર હતી ત્યારે આ નિયમ હતો બી ખરો? વિપક્ષી સરકાર એ વખતે પણ હતી, અને એ વખતે પણ બહુ સરસ રીતે સ્મૂધલી વન નેશન વન ઇલેક્શનનો અમલ કરવામાં આવ્યો હતો જ તે, અને ભવિષ્યમાં પણ વન નેશન વન ઇલેક્શનનો અમલ કરવામાં આવે તો બધી રીતે દેશને અનુકૂળ છે, વ્યક્તિને અનુકૂળ છે, અને પાર્ટીની દ્રષ્ટિએ જોઈએ તો આમ તો બધી પાર્ટીઓને અનુકૂળ જ છે, કારણ કે કામ કરતા લોકો વિપક્ષમાં હોય કે સત્તા પક્ષમાં હોય, એમને એક ઇલેક્શન પૂરું થાય અને બીજા ઇલેક્શનની તૈયારી કરવી પડે। ખાસ કરીને અમને સત્તા પાર્ટી તરીકે, હું સત્તામાં વર્ષોથી રહ્યો છું એટલે કહું છું, અમારે સત્તા પક્ષમાં રહીને લોકોના કામ કરવા છે, લોકોને સાંભળવા છે, નવી નીતિઓ બનાવી છે, પણ ઇલેક્શન પૂરું થયું અને બીજી ઇલેક્શન તૈયારી,
આ છેવટે નુકસાન તો એ પ્રજાને જ છે. એટલે પ્રજાના લાભ માટે પણ આ વન નેશન વન ઇલેક્શન આવે એ બધાના હિતમાં છે. એટલા માટે અમે સ્વાગત કર્યું છે અને સપોર્ટ કરીએ છીએ. ધન્યવાદ તમારી સાથે વાત કરવા માટે. તો એક તરફ જ્યાં વિપક્ષ કહી રહી છે કે વન નેશન વન ઇલેક્શન છે તેનાથી લોકશાહી પર ખતરો છે, ત્યાં બીજી તરફ ભાજપ કહી રહ્યું છે કે જ્યારે વિપક્ષની સત્તા હતી ભૂતકાળમાં ત્યારે આ કાયદો લાગુ પડતો હતો અને આ જે આખો જો નિયમ લાગુ પડશે, વન નેશન વન ઇલેક્શન આવશે તો તેનાથી પ્રજાથી માંડી અને આખી વહીવટી તંત્રની અંદર સીધો ફાયદો છે તે થશે. તમામ ભલામણો એ કમિટી પાસે પહોંચી ચૂકી છે અને હવે મુખ્યમંત્રી સહિત સરકારના જે મંત્રીઓ છે તેની સાથે બેઠકનો દોર શરૂ થઈ ચૂક્યો છે. કેમેરામેન નવની સાથે ગંજા મિશ્રા, TV9 ગાંધીનગર.